ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ। કેમ છો બધાય? તો મજામાં જશો અને એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે મારું। અને સવારના વાગી ગયા છે 7 અને આપણે આજે બધે વહેલું ઉઠી ગયા હે અને પાણી છાંટીને કમ્પ્લીટ કરી દીધું હે। અને આપણે કાલનું કડિયા કામ ચાલુ થઈ ગયું હે, તો પ્લાસ્ટર એનું ચાલુ હે। અને આ ખોદીને આપણે અહીંથી પ્લાસ્ટર કર્યું ને આ ગમાણમાં અહીંયા ઢોરાણું હે એ ઉખેડવાનું હે, એ ભરી લઈ અને હાલો આપણે બધા કડિયા બધા આવે ને તો ગાર્યું બાર્યું નાખી લઈને કમ્પ્લીટ કરી લઈ। આપણે આ રેતી ચારેલી છે તો આમાંથી ખોડનું બનાવવાનું છે ને આપણે અહીંયા બાંધી હતી ભેહું, તો ફટાફટ વહેલા ઉઠીને ભેહુંનું કરી લીધું છે બધું કામ। અને એક કચરો રહી ગયો હોય, એક કચરો નાખી દઉં। લાઇટ આવી ગઈ એટલે પહેલાં પાણી છાંટી લીધું અને ટાંકા ભરી લીધા, લાઇટનું કંઈ નક્કી હોય નહીં। અને 7-8 લોયા તો અહીંયા પડ્યા છે ગારિયાના, બીજું ગારિયું નાખવાનું છે અંદર ચાલુ છે। જો પ્લાસ્ટર એટલું થઈ ગયા, બેયમાં થઈ ગયું છે। હવે આજ બારે મોરામાં કરવાનું છે અને આથી આપણે 6 દિવસ થયા છે। આ ધાબો નાખ્યો ને એનો 7-8 દિવસ પાકવા દે પછી ભેહું બાંધવાય। 8 દીનું કહેતા 8 દિવસ બાંધવા દે ને પછી કે ભેહું બંધાય। અને આપણે આ બાજુવાળાના તલ જઈ લ્યો 8 દિવસ વહેલા છે વાવેલા, 9 દાંડવે એમ બાકી છે। વહેલું એ તો વહેલું ભાઈ, મારી નરવાઈ છે મસ્ત મજાની। હાલો, કાલ આપણે હે ને આવ્યા હતા કડિયા, તો એ બહારનું બધું થઈ ગયું છે પ્લાસ્ટર, આ બાકી હતું ને એ બધું થઈ ગયું છે। આજે અમે ભરતી ભરી લીધી છે અને આપણે કાલ જે થોડું કામ કર્યું હતું અહીંયા લાદી બેહાડી અને કંઈક લાદીનો સોજ આવી રીતના હે આવે છે, એક જ દિવાલમાં હે બેહાડી અને એક કૂકડો બેહાડ્યો ને એક ઊભો બાકી છે। નાની બહેની ફરતી ભરી આપણે, હજી આ દિવાલ બાકી છે, આ દિવાલ બાકી છે અને આ એક જ ફિટ થઈ છે કાલે। અને આગળ આપણે આ પ્લાસ્ટર કર્યું છે એનું, આગળ આપણે પ્લાસ્ટર કર્યું છે, આ એનું કામ પતાવ્યું છે ને એક લાદી દિવાલ ને કુકડાની બેહાડ્યો છે। અને આમાં આપણે લાદી ફિટ થઈ જાય ને તીકણે આમાં આપણે માચણ નાખી અને ધાબુ નાખવાનું છે। અને આજ ઉઠવામાં મોડું થઈ ગયું છે એટલે વાહિંદા રહી ગયા છે ને ઇગ્નોર કરજો। અને અત્યારે આપણે ભરતી કમ્પ્લીટ થઈ ગઈ છે, તો અત્યારે આપણે પતરા નાખવાના છે, ફિટ કરવાના। કાલ કડી આવશે તો પતરા અને માથે જે વાયરિંગ ઓલું ખીલા ફિટ કરવાના હોય ને એ થઈ જાય કમ્પ્લીટ। એટલે કાલ નહીં પરમ દિવસે આપણે ભેહુંને બાંધવાનું રહીએ। ભેહુંને હવે તડકો લાગે ઉનાળામાં છે તો આ બાંધી જો, એટલે આપણે આ કામ કમ્પ્લીટ કરી લેવાનું છે, અત્યારે જ કરવાનું છે ને 10:30 વાગ્યા છે। તો પતરા ફિટિંગ કરી લઈએ, માથે ખીલા હરી જે આવે ને એ ફિટિંગ થઈ જાય પછી ભેહું બાંધવાનું આપણે આમાં પરમ દિવસે જ ચાલુ કરી દઈએ। અને કંઈક આવી રીતના બધું છે, એક ધારિયાનું જો કામ કમ્પ્લીટ થઈ ગયું છે, આવી રીતના 4 ખીલા છે, આ ખીલા છે। અને આ ટાણે અત્યારે આપણે ફિટિંગ કરી લેવાના છે પતરા, એટલે ભેહુંને બાંધવાનો થઈ જાય, કાલથી ચાલુ થઈ જાય। તડકા બહુ હોય ઉનાળામાં એટલે ભેહુંને તડકો લાગે એના માટે થઈને ફટોફટ આજ પતરા ફિટ કરી લઈને એટલે કાલથી ભેહુંને બાંધવાનું થઈ જાય। ભેહું તડકાની બહુ બપોરે અફે છે અને બીજો ક્યાંય છાંયો નથી, આપણે અહીંયા છાંયો હોય પણ અહીંયા બાજુમાં જ હા ઉકેળો છે અને લોડરનો કોઈ મેળ આવ્યો નહીં એટલા માટે ઉકેળો આપણો કરો થયો નહીં, એને કાંઈ 2 ખીલા રહી જાય ભેહુંના આપણે।
ઘંટાના વાગી ગયા 3 અને આપણે ખાઈ પી નીંદર કરી અને મસ્ત મજા ચા પી અને આવી ગયા છીએ આપણે ખીલા લઈને પતરામાં આપણે મારવાના હે ઈ અને પતરા મસ્ત ચડી ગયા હે બધાય જો બપોરે આપણે 1:30 વાગે ચડાવી લીધા હે પતરા બધાય અને મસ્ત મજાનું જો આવું ચડી ગયા હે પતરા હવે આ બે સાઈડ આપણે ખીલા ફિટિંગ કરવાના હે હવે 3:15 થઈ ગઈ છે અને આપણે હવે હમણાં ચાલુ કરી દઈએ આ ખીલા ફિટિંગ એટલે આનું કામ પતી જાય અને પછી આ ડોબાવને અહીંયા બાંધવાના બેને અને પછી આ કામ આખું રહે એટલે આ લાદી બાદી ફિટિંગ કરવામાં આને ભેંસોને ક્યાંય નળે નહીં ભેંસવાડ્યું ના આવે કોઈ મારવાના પટી કાઢે એટલે એક લાદી ફિટિંગ કરવાનું અને નીચે માછણ નાખવાનું ધાબાનું જ રહ્યું છે કામ બાકી બીજું બધું પતી ગયું હે હવે 4-5 દિવસનું કામ છે આપણે 4-5 દિવસ પછી આપણે એ કામ પતી જાય ને એટલે પછી આપણે શોપિંગ કરવાનું જ રહ્યું હે આપણે મારા નાનકડા ભાઈના લગ્ન છે તો હજી બધું શોપિંગ કરવાનું બાકી છે તો એ શોપિંગ કરવાનું એક પછી એક જ કામ રહીએ આપણે મારા વિડીયોને લાઈક કરવાનું શેર કરવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં અને આવા નવા વિડીયો જોવા માટે તમે સબસ્ક્રાઈબ કરી લેજો ના કર્યું હોય તો અને લાઈક કરી લેજો મસ્ત મજાની